રાજકોટમાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં નબળી ગુણવત્તાનું કામ. લાઇટ હાઉસ પ્રોજેક્ટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન. કુલ 1144 ફ્લેટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે લોકાર્પણ. રૂપિયા 3,20,000માં એક ફ્લેટ આપવામાં આવ્યા છે. જર્મન ટેકનોલોજી દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટ બનાવવામાં આવેલ. રાજ્યમાં એકમાત્ર લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટમાં બનાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો લાઇટ હાઉસ પ્રોજેક્ટ. લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં ગુણવત્તાયુક્ત કામ ન થતાં મધ્યમ વર્ગીય ફ્લેટ ધારકો પરેશાન. અંદાજિત 2 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ ખુલ્લો મૂક્યો હતો. પાણી લીકેજ, ઇલેક્ટ્રિક પોઇન્ટના હોલ્ડરો નથી, બારી પ્રમાણે છજા નથી, દિવાલોમાં તિરાડો સહિતની સમસ્યાઓથી લાભાર્થીઓ હેરાન પરેશાન. બ્રોશર પ્રમાણે લાઇટ, પંખા અને સેફ્ટી ડોર આપેલ નથી. સેમ્પલ ફ્લેટ અલગ બતાવાયો અને લાભાર્થીઓને અલગ ફ્લેટ અપાયા. બાઇટ જયેશ સોની, પ્રમુખ, જીજાબાઈ ટાઉનશીપ. બાઇટ જયદીપ ભટ્ટ, સ્થાનિક. બાઇટ વિકાસ કાસેરા, સ્થાનિક. બાઇટ ચંપાબેન ધાંધલ, સ્થાનિક. હંસાબેન ભલા, ચંપાબેન શૈલેષ ધાંધલ. અમારે છે ને ઉપરવાળાનું પાણી બહુ આવે, ભેજ પડે. સંડાસ, બાથરૂમમાં, હોલમાં, પાછળ બાલ્કનીમાં, બધાને દિવાલોમાં તળાવ પડી ગઈ. મારે આ બસ હમું કરી જાય ને મારે પાણી પડતું બંધ થઈ જાય, એ માંગશે. આમાં કોન્ટ્રાક્ટરનું છે ને કામ નબળું છે. વિકાસભાઈ કાસેલા છે. મારું નામ વિકાસભાઈ કાસેલા છે. મારે 7 નંબર વિંગ 807 નંબર મકાન છે. અહીંયા કમ્પ્લેનમાં ઘણી બધી લોકોની ફરિયાદ છે. ઘણા બધા લોકોના ઘરમાં પાણી, વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે, તિરાડ પડી ગઈ છે. જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે, આ સિવાય મેઇન તો આપણો જે કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ, આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યો. ચારે બાજુ જે દિવાલ છે, બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કર્યા છતાંય કોઈ જાતનો રિસ્પોન્સ નથી. આપણે એના માટે ઘણીવાર આપણે લખિતમાં ફરિયાદ આપી આવ્યા છે, પણ હજી કોઈ સોલ્યુશન નથી. આપણે આરએમસીમાં જઈને વાત કરી આવ્યા છીએ ને કમિશનર સાહેબને વાત કરી આવ્યા છીએ. મુખ્યમંત્રી અમે ચોમાસામાં બસ ભરીને ગયા હતા અહીંથી બે, કારણ કે બધાના ઘરમાં પાણી પડતા હતા. અમે વાઇપર મારતા હતા, ઘરમાં રસોઈ નહોતા કરતા, બધા પ્લેટફોર્મ ઘરે વાઇપર મારતા હતા. ચાલુ વરસાદમાં અમે 2 બસ ભરીને અહીંથી ગયા હતા રજૂઆત કરવા, અને બધા વિડીયો દેખાડ્યા હતા. અને એ લોકો પણ અહીંયા આવ્યા હતા, અહીં જોઈ ગયા હતા, કોન્ટ્રાક્ટરવાળા આવ્યા હતા, છતાં પણ એ રજૂઆત નથી કરી. અત્યારે તો ચોમાસું જતું રહ્યું છતાંય તમે લોકો જે વિડીયોમાં અત્યારે આવ્યા હતા મારા ભેગા, એ લોકો કમિશનર આરએમસી